લડાઈ અત્યારે ચાલુ છે કે ગુજરાતમાં ઓબીસી એસસી એસટી ને અન્યાય થાય છે। એ અન્યાયનો જીવતો જાગતો પુરાવો પાછો ટેટ 1 અને ટેટ 2 માં પણ દેખાણો, જેની 1300 ની ભરતી હોય સરકારી રાહ પ્રમાણે એનામાં 1300 જણા જોઈએ, પરંતુ અત્યારે એની ભરતી જ અમને 650 ને એમનો કોટા જ। શું મુખ્ય મુદ્દાઓ શું છે ભાઈ આપનો? અમારે ખાલી અમારી અનામતની જે સીટો કપાઈ છે એ સીટો અમને પૂરેપૂરી અમને ઓબીસીની એસસી એસટી જે બીની છે સીટો કપાઈ છે પૂરેપૂરી સીટો અમને આપે। ઓબીસીની 27% અનામત લેખે છે, 1350 જગ્યાઓ થાય છે, બરાબર છે। ધોરણ 1 થી 5 ની અંદર સામાન્ય પ્રવાહની અને વિજ્ઞાન પ્રવાહની બધી થઈને એમ 1350 જે 27% લેખે થાય એની બદલે એ લોકોએ જગ્યા જે આપી છે રોસ્ટર પ્રમાણે 693 આપી છે। એસસી ની જે જગ્યાઓ છે એ 257 આપી છે, એ 7% લેખે 350 જેવી થાય। એટલે અમારી મુખ્ય માંગણી એક જ છે, અત્યારે જનરલ કેટેગરીની અંદર 1 થી 5 ની અંદર 381 ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે, તો એની જગ્યાઓ 2488 જેટલી આપી છે। હવે 381 ને ઉમેદવારોને લેતા 2488 ની અંદર જેટલા બાદ થતા હોય, બરાબર છે ઉમેદવારો, તો એ કેટેગરીમાં જે ટૂંકમાં ખાલી રહેતી જગ્યાઓ હોય એને લાભ મળશે કે પછી 381 થી ઓવર કરશે સરકાર? પાલ બનાવવા માટેની જે જાહેરાત હોય છે એમાં અનામત નીતિની ગણતરી જ કરવામાં નથી આવતી। ટકાની જગ્યા કેટલી ફાળવી? 15.38% ફાળવી છે, 581। નમસ્કાર મિત્રો, ધ ટ્રાયલ ટાઈમમાં આપનું સ્વાગત છે અને ફરીથી એક એવા સમાચાર મળી રહ્યા છે કે જીપીએસસીએ જેને ઇન્ટરવ્યૂમાં નપાસ કર્યા હોય અને તેઓ યુપીએસસીમાં આરામથી પાસ થયા, રેન્કથી પાસ થયા હોય, કુમારી દીપાલીબેન કે જેમને જીપીએસસીએ 35 ગુણ આપી ઇન્ટરવ્યૂમાં નપાસ કર્યા હતા, ફેલ કર્યા હતા એમ કહી શકો। આમ કહેવાય ને કે ષડયંત્રપૂર્વક આ જ શબ્દ પ્રયોગ કરવો જરૂરી રહેશે। જીપીએસસીનું જે ષડયંત્રકારી ગણિત છે એ ષડયંત્રકારી ગણિત દીપાલીબેનને નડ્યું હતું, પણ તેઓ યુપીએસસીમાં 82માં રેન્કથી પાસ થયા છે મિત્રો। અને આવી રીતે તો બીજા 4-5 વિદ્યાર્થીઓનો પણ ડેટા મળી રહ્યો કે જીપીએસસી જેને ઇન્ટરવ્યૂમાં પક્ષપાત કર્યો હોય ને તેઓ યુપીએસસીમાં રેન્ક મેળવતા હોય। આ કેવો ખેલ ચાલી રહ્યો છે જીપીએસસીમાં એ હવે આખું ગુજરાત પૂછી રહ્યું છે। અનામત નીતિના ભંગ ઉપર જીપીએસસી સામે આંદોલન જેવો માહોલ થઈ ગયો છે, ત્યારે જીપીએસસીના અન્યાયનું ઉદાહરણ લઈને 1 થી 8 ધોરણની જે વિદ્યા સહાયકની ભરતીની જે જાહેરાત સરકારે આપી છે એની સામે પણ હવે વિરોધ થઈ રહ્યો છે કે એમાં પણ ઓબીસી એસટી એસસીના ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે અને એના આવેદનપત્ર સાથે ઉમેદવારોએ રજૂઆત કરી છે ગાંધીનગરમાં જઈને। તમે જોઈ શકો છો એમની રજૂઆત શું છે અને એ રજૂઆત આપણે જોઈએ પહેલાં થોડો જે યુવાનોએ મને આંકડા મોકલ્યા છે એ આંકડા હું તમારી સમક્ષ રજૂ કરીશ કે 1 થી 8ની જે જાહેરાત છે એમાં જે જગ્યાઓ ફાળવવાની 1 થી 5ની જે જાહેરાત છે એમાં જોઈએ પહેલાં કે 1350 જેટલી જગ્યાઓ હોવી જોઈએ 27% મુજબ, પણ એટલી ફાળવી નથી। માત્ર 27%ની જગ્યાએ કેટલી ફાળવી? 15.38% ફાળવી છે, 581 જેટલી જગ્યાઓ ઓછી આપી છે। વિચાર કરો કેટલો મોટો આંકડો છે મિત્રો। એસસી સમુદાયમાં પણ 7% જેટલી અનામત છે અને તેઓએ 7%માંથી 65 જેટલી સીટો ઓછી ફાળવી છે। તે રીતે વિષયવાર પણ તેઓએ મોકલ્યું છે। સામાજિક વિજ્ઞાન 6 થી 8ની જે જગ્યાઓ ફાળવવી જોઈએ તે 27% મુજબ ફાળવી નથી અને 164 જેટલી 8% જેટલી જગ્યાઓ ઓછી ફાળવી છે। ઓછી આપી મતલબ જે ફાળવવી જોઈએ 562 એની જગ્યાએ 398 ઘટાડી દીધી, કાપ મૂકી દીધો। કોણ મૂકી શકે? અનામત નીતિનો ભંગ કોણ કરી શકે? બંધારણે આપેલો હક અધિકાર છે એના ઉપર કોણ ચડી ગયું છે? આ લોકો સવાલ કરી રહ્યા છે, સરકારને સવાલ પૂછી રહ્યા છે। લોકો કોઈ પણ પ્રકારના વિપક્ષ વગર હવે લડવા નીકળ્યા છે। લોકો જ્યારે લડતા હોય એટલે લોકો એને વિપક્ષ સાથે જોડતા હોય, પણ આ પહેલીવાર એવું આપણે જોઈ રહ્યા છે ગુજરાતમાં કે લોકો સ્વયંભૂ રીતે સવાલ કરતા થઈ ગયા છે, કેમ કે ષડયંત્ર લોકોને સમજાઈ ગયું છે। જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરની જે પરીક્ષાઓ છે એમાં પણ હવે લોકો ફરિયાદ કરી રહ્યા છે કે એમાં પણ 50% ઇન્ટરવ્યૂ ગુણભાર હટાવવો જોઈએ। અહીંયા તો જગ્યાઓ જ હટાવી દીધી છે। ત્યાં પેલો ન્યાયની માંગ કરી રહ્યો છે, ગયા પછી અન્યાય થાય છે, સિલેક્શનની પ્રક્રિયામાં અન્યાય થાય છે। અહીંયા તો સિલેક્શનમાં જ કહેવાય ને કાપ મૂકી દીધો છે। આ રીતે આખો કોઠો હું તમને મૂકી દઉં છું। કુલ ટોટલ 1236 જેટલી જગ્યાઓ ઓછી ફાળવી છે એવું
કહેવાય છે. કુલ જાહેરાત જે આવી છે ભરતીમાં એ 2298ની છે, એ હોવી જોઈએ 3534ની. તો આ જે ડેટા મોકલ્યો છે જે ઉમેદવારે, એને આખું આવેદનપત્ર તૈયાર કર્યું છે અને એ જ રીતની વાત ગાંધીનગર પહોંચેલા જે યુવાનો છે તે પણ મૂકી રહ્યા છે. તો આજ ચાલો જોઈએ આપણે ગાંધીનગરમાં પહોંચેલા યુવાનોનું શું કહેવું છે. આપણી લડાઈ અત્યારે ચાલુ છે કે ગુજરાતમાં ઓબીસી એસસી એસટીને અન્યાય થાય છે. એ અન્યાયનો જીવતો જાગતો પુરાવો પાછો ટેટ 1 અને ટેટ 2માં પણ દેખાણો. જેની 1300ની ભરતી હોય, સરકારી રાહ પ્રમાણે એનામાં 1300 જણા જોઈએ, પરંતુ અત્યારે એની ભરતી જ અમને 650 ને એમનો કોટા જ ફાળવ્યો છે. તો 650ની ભરતી બાકીની જે બધી સરકાર ક્યાં લઈ જશે? ઓબીસીના નિયમ પ્રમાણે એમને એમનો હક નથી મળતો. જે રજૂઆતો છેલ્લા જીપીએસસીમાં પણ આપણે કરતા હતા, ઓબીસી એસસી ને એસટીનો જે હક નથી મળતો એમને સરકારને આપવો પડે. આ જે મુદ્દો જીપીએસસીનો ચાલે છે ને એના સંલગ્ન બીજી વખત આ ત્રણેય કોમ્યુનિટીને એટલે કે ત્રણેય વર્ગોને અન્યાય થઈ રહ્યો છે ને અત્યારે આ ગાંધીનગરથી આપ જોઈ રહ્યા છો. શું મુખ્ય મુદ્દાઓ શું છે ભાઈ આપણા? અમારે ખાલી અમારી અનામતની જે સીટો કપાઈ છે એ સીટો અમને પૂરેપૂરી અમને ઓબીસીની, એસસી એસટી જે બીની છે સીટો કપાઈ છે, પૂરેપૂરી સીટો અમને આપે, એ જ મુદ્દો છે. અને સરકાર વહેલી તકે ભરતી કરે. 500 સીટો પૂરેપૂરી ભરવામાં આવે. કેટલી સીટો? અમારી જે ખરા અમે 9571 કેટલા લોકોએ ફોર્મ ભર્યા છે અને 1 થી 5 ની અંદર સામાન્ય ભરતી 5000ની આપી છે અને કચ્છના સ્પેશિયલમાં 2500ની ભરતી આપી છે સરકારે. તો આ જેટલા લોકોએ ફોર્મ ભર્યા છે એ લોકોને પૂરેપૂરો ન્યાય મળે. અને જો એમને કોઈ કેટેગરીના ઉમેદવારોની જગ્યા ખાલી રહેતી હોય તો એની અંદર અધર સીટની અંદર જે લાયક ઉમેદવારો છે એનાથી એની ભરતી એ લોકો પૂરી મૂળ કરે. કહેવાનો મતલબ સરવાળે કોને અનામતથી આ ફાયદો થાય છે, નુકસાન થાય છે? ઓબીસીનો પ્રશ્ન છે, શું તકલીફ છે? નુકસાન સાહેબ ઓબીસીને છે. કઈ રીતની? અમને સમજાવો પ્રેમથી. એક જ મિનિટ જો સાહેબ, એક જ મિનિટ. ઓબીસીની 27% અનામત લેખે છે. 1350 જગ્યાઓ થાય છે, બરાબર? અચ્છા. ધોરણ 1 થી 5 ની અંદર સામાન્ય પ્રવાહની અને વિજ્ઞાન પ્રવાહની બધી થઈને એમ 1350 જે 27% લેખે થાય એની બદલે એ લોકોએ જગ્યા જે આપી છે રોસ્ટર પ્રમાણે 693 આપી છે. એસસી ની જે જગ્યાઓ છે એ 257 આપી છે, એ 7% લેખે 350 જેવી થાય. એટલે અમારી મુખ્ય માંગણી એક જ છે. અત્યારે જનરલ કેટેગરીની અંદર 1 થી 5 ની અંદર 381 ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે, તો એની જગ્યાઓ 2488 જેટલી આપી છે. હવે 381 ને ઉમેદવારોને લેતા 2488 ની અંદર જેટલા બાદ થતા હોય, બરાબર છે, ઉમેદવારો, તો એ કેટેગરીમાં જે ટૂંકમાં ખાલી રહેતી જગ્યાઓ હોય એને લાભ મળશે કે પછી 381 થી ઓવર કરશે સરકાર? તો મિત્રો, આપે જોયું તેમ રાજ્યના રસ્તાઓ પર હવે ઓબીસી એસટી એસસીના યુવાનો જે છે ઉતરવા મજબૂર થઈ ગયા છે. અને જે આંદોલન છે એ હવે કોઈ પક્ષ વિપક્ષ પૂરતું મર્યાદિત ન રહેતા યુવાનો ખુદ હવે લડી રહ્યા છે એમ કહી શકાય. અને જ્યારે આ રીતના આંદોલન થતા હોય કે આ રીતની માંગ થતી હોય તો એ માત્ર સરકારનો વિરોધ નથી હોતો, એ ન્યાયની માંગ સાથે હોય છે. તો જે પણ વ્યવસ્થા છે, જે પણ સિસ્ટમ છે, જેમાં ઓબીસી એસટી એસસી સાથે રાજ્યની 80% વસ્તી સાથે જો આટલો બધો અન્યાય થઈ રહ્યો છે, સરકારના અન્યાયથી જો કરોડો લાખો યુવાનો પ્રભાવિત થઈ રહ્યા છે, તો પછી ન્યાય ક્યાં માગવો? જીપીએસસી સતત નપાસ કરી રહી છે, એ ઉમેદવારો યુપીએસસી પાસ કરી રહ્યા છે. મિત્રો, એક હકીકત એવી મારી સામે આવી છે. ગઈકાલે એક મિત્રનો મને કોલ આવ્યો, એમણે મને કીધું, સાહેબ તમે તો અનામત નીતિ લાગુ બરાબર થતી નથી, અનામત નીતિ માટે અપીલ કરી રહ્યા છો, પણ અમારી જે ભરતી છે એમાં અનામત નીતિ જ લાગુ પાડી નથી, ઉડાઈ દીધી છે. શું વાત કરો છો? એવું કેવી રીતે કરી શકે? તાકે એચમેટ કરીને જે જગ્યા છે કે એમણે મને કીધું, આચાર્ય જે બને છે હાઈસ્કૂલમાં 9 થી 10ની જે લેવલ હોય છે અને 11-12નું જે લેવલ હોય છે, એમાં જે પ્રિન્સિપાલ બનાવવા માટેની જે જાહેરાત હોય છે એમાં અનામત નીતિની ગણતરી જ કરવામાં નથી આવતી. હા, તો મતલબ ઓબીસી એસટી એસસીના લોકો હવે આચાર્ય નહીં બની શકે એવું કહેવા માગે છે. આ કયા પ્રકારની વ્યવસ્થામાં લોકો જીવી રહે છે? એનું કારણ છે મિત્રો કે આજ દિન સુધી લોકો આનો વિરોધ કરી રહ્યા નહોતા. હવે લોકો જાગ્યા છે, લોકોને સમજાઈ રહ્યું છે કે ખેલ શું થઈ રહ્યો છે એમની સાથે. એટલે ગુજરાતમાં અત્યારે કંઈક કહેવાય ને, અલગ જ માહોલ બની ગયો છે.
ન્યૂઝ ચેનલો છે, ન્યૂઝ મોટા મોટા પ્લેટફોર્મ છે, એ બરાબર આ વાતને હકીકતને રજૂ કરી રહ્યા નથી એવી પણ ફરિયાદ છે. એટલે લોકો મને બધું મોકલી રહ્યા છે. તો મેં એમને કહ્યું કે અમે તો બિલકુલ બસ એક નાનકડો પ્રયત્ન કરી રહ્યા છીએ કે લોકો સુધી આ વાત પહોંચાડવા માટે. કેમ કે જે પરિસ્થિતિ, જે અન્યાયનો ભોગ તમે બન્યા છો, ક્યાંક અમે પણ ભૂતકાળમાં બન્યા છીએ, લાગણી સાથે અમે આ વાત મૂકી રહ્યા છીએ. ત્યારે રાજ્યની તમામ જે ન્યૂઝ એજન્સીઓ છે, મોટા મોટા પ્લેટફોર્મ છે, સૌને અપીલ કરીશું કે જે આ મુદ્દા છે, લોકોની જે અસલી સમસ્યા છે, યુવાનોની, જે કોઈ પણ પ્રકારના પક્ષ વિપક્ષ વગર બિલકુલ જે સાચી રીતે લડી રહ્યા છે, ન્યાય માટે લડી રહ્યા છે, કમસે કમ એમનો અવાજ તેઓ કોઈ પણ પ્રકારના અભિપ્રાય વગર એમના જે મોટા મોટા ન્યૂઝ પ્લેટફોર્મ છે એમના પર એમને સ્થાન આપે, જેથી કરીને જે અવાજ છે એ અવાજ વ્યવસ્થા સુધી, સિસ્ટમ સુધી પહોંચે ને બદલાવ આવે. જો એવું નહીં કરવામાં આવે તો જે રીતે અત્યારે તમે જોયું કે યુવાનો ગાંધીનગરના રસ્તા પર પહોંચ્યા છે એમ પહોંચશે. અમે નથી ઈચ્છતા કે સરકારની વ્યવસ્થામાં કોઈ સમસ્યા ઊભી થાય. અમે નથી એવું કહેતા કે કોઈ આંદોલન ઊભા થાય અને બિનજરૂરી લોકો હેરાન થાય અને સિસ્ટમ પણ હેરાન થાય. આપણે ઈચ્છીએ છીએ કે ગુજરાત રાજ્યની શાંતિ જળવાયેલી રહે અને લોકોને ન્યાય મળે. તો આ જ પ્રયત્ન છે કે લોકોને જે અન્યાય થઈ રહ્યો છે જાહેરાતોમાં, ભરતીઓમાં, રોસ્ટરની જે વ્યવસ્થા છે એ રોસ્ટરની વ્યવસ્થામાં પણ ખતરનાક રીતે એમ કહી શકાય ને કે ન્યાયને, નિયમોને નેવે મૂકીને આ ખેલ કરવામાં આવી રહ્યો છે. એ ખેલ ક્યારે અટકશે એ સવાલ સાથે આખા રાજ્યના તમામ ઓબીસી એસટીની એક સવાલ પૂછીએ છીએ કે હવે તમે જાગશો તો ક્યારે જાગશો? આભાર મિત્રો.